ઓછો હોય તો ત્યાં આમ બધા મજામાં બેઠા હોય, પણ અમુક આમ કાકાઓ બેઠા હોય. હવે એ એવા માસા હોય જે વર્ષોથી હસ્યા જ નથી. એ પેલા અમુક બાળકો ને જે પહેલા જ મૂછો હાથે થાય એ ટાઈપના હોય કે આમ પેદા થાય ને તો આમ મૂછો હાથે. લાઈક ડૉક્ટર બાળક આમ જન્મે ને તો ત્યારે થોડું મારે એટલે બાળક રડવા લાગે. તો આ બાળક જેવું મૂછોવાળું જન્મે ને જેવું માને કે એ વરઘોડો પાછો લઈ જઈશું, એવા અકળાયેલા માસા ટાઈપ પુરુષો હોય. એટલે એ છે, પણ ચાલશે, મેં તો કરી લઈશ. હું 12 વર્ષથી આ જ કરું છું. એટલે મને છે ને કલાક સુધી બોલવાની ટેવ છે અને એ મેં ડેવલપ કરી છે. બરાબર, તો થોડું ગમે તો તાળી વગાડજો. બિકોઝ કોઈને મહાન વિચાર આવ્યો કે મારું સ્ટેન્ડઅપ આવે ને ત્યારે જ પહેલાં ડીજે ચાલુ કરી દીધો છે. એટલે એને અસલી ચેલેન્જ આપી છે. એટલે તમે જેટલી તાળી વગાડશો ને એટલું મને થોડી મજા આવશે. બાકી મારું પેમેન્ટ આવી ગયું છે, વાંધો નહીં આવે. તમે લોકો ખાસ વગાડો છો. પેલા બેસી ગયા છે પાછળની ઓડિયન્સને, પાછળની પ્લીઝ એકવાર જોરથી તાળી વગાડશો. હા, આમ કરીને ના વગાડો, અવાજ આવશે, સબૂત છોડવાની જરૂર નહીં. સરસ ક્રાઉડ છે, સરસ. ઓકે, સરસ. હા, સાંભળીને મને થોડો ડાઉટ થાય, કોમેડિયન્સનું થોડું એવું હોય છે. સરસ યાર, સરસ ક્રાઉડ છે. અમદાવાદમાં હું ખાસા બધા શો ખાસા ટાઈમથી કરી રહ્યો છું. પણ જ્યાં સુધી હું સ્કૂલમાં હતો ને ત્યારે મારા મા બાપને ભરોસો નહોતો કે હું જીવનમાં કંઈ પણ કરી શકીશ. જેમ કે મને તમારા લોકોનું નહીં ખબર, પણ હું અત્યારે 32નો છું અને મારા 32 વર્ષના જીવનમાં મારા બાપાએ મને 33 વર્ષથી મૂર્ખ બનાવ્યો છે. ખરેખર કોખમાં હતો ત્યારે 1 વર્ષ એક્સ્ટ્રા એડવાન્સમાં બનાવીને મોકલ્યો છે. અને કાયમ એક જ ડાયલોગ મારે કે બેટા બહુ સ્ટ્રગલ જોયું છે જીવનમાં, નાનો હતો ને તો રમાડે બી બેટા બહુ સ્ટ્રગલ જોયું છે જીવનમાં, બહુ સ્ટ્રગલ. મેં સીધો કરો યાર, ઉલટી આવે શું કરે ભાઈ. અને કાયમ બેટા બહુ સ્ટ્રગલ છે જીવનમાં, બહુ સ્ટ્રગલ જોયું છે જીવનમાં. પછી મને ખબર પડી ખાલી જોયું છે, કર્યું નહીં. ક્યાં વાત છે. આ આપણને ખ્યાલ આવે જ છે કે આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ખાલી સ્વચ્છતા કે એની વાત નથી, સ્વચ્છતાની પણ વાત કરે છે અને મોજ મારે બાબુ હંમેશા મજા જ કરવાની એની વાત છે. અને એના માટેના પણ કેટલા બધા આયોજનો અહીંયા થતા હોય છે. એ માત્ર ખાલી કાર્નિવલ પૂરતું નથી, આખા વર્ષ દરમિયાન અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. અને અત્યારે ખાસ વાત કરું તો કાર્નિવલની અંદર ખાસ જે સેલિબ્રિટી ટાઈપના લોકો હોય છે અને બીજી ઘણી બધી એક્ટિવિટી એવી છે કે સવારના 6 વાગ્યાથી અહીંયા પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. તો એનો આનંદ લેવો જોઈએ. તમારું શું માનવું છે કે આ પ્રકારના જે કાર્યક્રમો થાય છે, જેમ કે આ કન્સર્ટ આપણે જોઈ રહ્યા છીએ, તો આનાથી આપણને લોકોને શું ફાયદો થાય અને કેવી મજા આવે, આપણે જીવનમાં શું ફેરફાર આવે? ખુશીજીએ બહુ જ ખુશી વાત કરી છે આપણને અને આપણને બધાને ખુશ કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાત કરી છે. જોરદાર તાળીઓ દીધા એમના માટે. કારણ કે આ જે વાતો અમે કરી રહ્યા છીએ એ કોઈ સ્ક્રિપ્ટેડ નથી. હું નેચરલી તમારી પાસે આવું છું અને આપની પાસેથી જ જાણું છું કે આજ આપણી વાત છે કે આપણું જે અમદાવાદ છે કેટલું મોકલે છે અને કેટલું આપણને આનંદદાયી છે. કારણ કે જે અમદાવાદમાં આવીને વસે છે એને પછી ક્યાંય જવાનું મન નથી થતું. તો આપણે પણ એવા એક અદ્ભુત અમદાવાદમાં રહીએ છીએ. દાદા inches later.
અમે Two minutes later. મમ્મી નો ઊભી રે મારી દો થોડુંક હા અને હાથ અહીંયા રાખ આમ કરીને રાતના કેટલા વાગે જો ગઈ છે ત્યાં 12 વાગે નવા નાટકો ચાલી ગયા છે યાર માં ખીચામાં મૂકી તું ને તને